ગાઈસ વેલકમ ટુ લેઝી જીપીએસસી ક્લાસીસ. આજે આપણે મહત્વનો કરંટ અફેરનો ટોપિક કોણાર્કનું સૂર્ય મંદિર અને કોણાર્ક ટાઉન એને સોલરાઇઝેશન કરવાના છે એના વિશે ડિસ્કસ કરીશું. આ ઇમેજમાં તમે કોણાર્કનું સૂર્ય મંદિર જોઈ શકો છો. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે અને કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવ્યું છે. હવે કી પોઈન્ટ શું છે? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરશે. બરાબર. ઓડિશા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પણ આ પ્રોજેક્ટને સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ કરશે. આ સ્કીમનો મેઇન ગોલ 10 મેગાવોટ ગ્રીડ સોલર પ્રોજેક્ટ બનાવવાનો છે. બરાબર. અને એ સોલર ગ્રીડની એપ્લિકેશન કઈ કઈ છે? સોલર ટ્રી બનાવશે, સોલર ડ્રિંકિંગ વોટર બનાવશે. બરાબર છે. આ સ્કીમ 100% સેન્ટ્રલ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ હેઠળ છે, એટલે કે કેન્દ્ર ખર્ચો કરશે. બરાબર. ને 25 કરોડ જેટલો ખર્ચો કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. બરાબર છે મિત્રો. હવે કોણાર્કના સૂર્ય ટેમ્પલનું બેકગ્રાઉન્ડ શું છે? કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ક્યાં? ઓડિશામાં. બરાબર છે મિત્રો. આ સન ટેમ્પલ નરસિંહદેવ પ્રથમે બનાવેલું હતું, જે ગંગા ડાયનેસ્ટીના સ્થાપક હતા. બરાબર. આ ટેમ્પલ હિન્દુઓનું છે. બરાબર છે. અને હિન્દુઓમાં જે સૂર્ય ભગવાન છે એમને પૂજવામાં આવે છે. આ ટેમ્પલને બ્લેક પેગોડા પણ કહેવામાં આવે છે. બરાબર. કોણાર્કનું સૂર્ય મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને કોણાર્કના સૂર્ય મંદિર પાસે હર વર્ષે ચંદ્રભાગા મેળાનું પણ આયોજન થાય છે ફેબ્રુઆરી મહિનામાં. બરાબર. તો આ હતું મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર. હવે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે ઇન્ડિયામાં બીજા કયા કયા સન ટેમ્પલ આવેલા છે. ઓકે મિત્રો, થેન્ક યુ.